ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું એનું રિવિઝન કરી લઈએ કે ડિફરન્શિએશન ઓફ એ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ્સ. બરાબર, શું હતું એનું કન્ટેન્ટ કે લેટ એસ બી અ નોન એમ્પ્ટી ઓપન સબસેટ ઓફ R2 and f is from S to R be a real function and x plus h y plus k belongs to n dash xy delta. Then function f is said to be differentiable at point xy belongs to S if ડિફરન્શિએબિલિટીની કન્ડિશન શું હતી કે એફ ઓફ એક્સ પ્લસ એચ વાય પ્લસ કેની ડિફરન્શિએશન ક્યારે કહેવાશે ફંક્શન ડિફરન્શિએબલ છે ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય પ્લસ એ એચ પ્લસ બી કે પ્લસ એપ્સિલોન રો. બરાબર, એમાં એ અને બી શું છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ એચ અને કે, એચ અને કેથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને રો બરાબર શું છે એની વેલ્યુ √h² પ્લસ k². ઓકે, અને સચ ધેટ રો બિલોંગ્સ ટુ 0 એઝ એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0. બરાબર, તો એનો મતલબ આપણે ડિફરન્શિએશનની ડેફિનેશન શું જોઈ હતી કે ધેટ ઇઝ લિમિટ રો ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ વાય પ્લસ કે. એફ ઓફ એક્સ વાયને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ એ એચ પ્લસ બી કે ઓવર રો ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ ડેફિનેશન આપણે આગળ જોઈ હતી. આનો ઉપયોગ કરીને આપણે એક થિયરમ જોયો તો એ જોઈ લઈએ કે ફંક્શન આપેલું હોય ઝેડ એફ ઓફ એક્સ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય ડિફાઇન્ડ ઓન એન ઓપન સેટ ઈ સબસેટ R2 ઇઝ ડિફરન્શિએબલ એટ પોઈન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ ઈ. તો શું આપણે સાબિત કરવાનું હતું કે એના પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ અને એફ વાય એક્ઝિસ્ટ કરશે. કયા પોઈન્ટ આગળ? એક્સ વાય પોઈન્ટ આગળ. બરાબર, તો એની પ્રૂફ તમે જોઈ હતી, આઈ હોપ તમને ખબર પડી હશે. એટલે હવે આ સ્ટેટમેન્ટ અને ડેફિનેશનનો યુઝ કરીને આપણે એક થિયરમ જોવાનો છે, સ્વાર્ટ્સ થિયરમ. એ મોસ્ટ આઈએમપી થિયરમ છે. એના પહેલાં થિયરમની પ્રૂફ જોઈ, એના પછીનો એક ટોપિક છે એ આપણે જોઈએ. થિયરમનું સ્ટેટમેન્ટ શું હતું કે ફંક્શન આપેલું છે અને ડિફાઇન કરેલું છે ઈ સબસેટ R2 પર અને ડિફરન્શિએબલ પણ છે એવું પણ આપેલું છે. તો આપણે એવું સાબિત કર્યું કે પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ અને એફ વાય એક્ઝિસ્ટ કરશે. બરાબર, એના પછી કન્વર્સ ઓફ ધીસ થિયરમ ઇઝ નોટ ટ્રુ, કે જો આપણને ઇફ ધ પાર્શિયલ ડેરિવેટિવ્સ આપેલા હોય ફંક્શનના એક્ઝિસ્ટ થતા હોય તો એનો મતલબ એ જરૂરી નથી કે ફંક્શન ડિફરન્શિએબલ પણ હોય. બરાબર, ડિફરન્શિએબલ આપેલું હોય તો એને આપણે પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ થશે એવું પ્રૂફ કર્યું. પણ કન્વર્સ ઓફ ધીસ થિયરમ ઇઝ નોટ ટ્રુ. ઇફ ધ પાર્શિયલ ડેરિવેટિવ્સ એફ એક્સ અને એફ વાય આપેલા હોય ઓફ અ ફંક્શન એફ એક્ઝિસ્ટ, કે જો એક્ઝિસ્ટ થતા હોય પાર્શિયલ ડેરિવેટિવ, ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ ધ ફંક્શન એફ ઇઝ ડિફરન્શિએબલ એટ પોઈન્ટ એક્સ વાય. બરાબર, તો જરૂરી નથી કે ફંક્શન એફ ડિફરન્શિએબલ જ હોય પણ શકે અને ના પણ હોય. ઓકે, તો હવે તમારે જે બી હમણાં રિવાઇઝ કરાવ્યો એનો ઉપયોગ કરીને સ્વાર્ટ્સ થિયરમની પ્રૂફ જોવાની છે. બરાબર, શું છે સ્વાર્ટ્સ થિયરમ? સ્વાર્ટ્સ થિયરમ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય છે 7 માર્ક્સમાં. ઓકે, તો એનું સ્ટેટમેન્ટ શું છે આપણે જોઈએ. સ્ટેટમેન્ટ એક્ઝામમાં પ્રૂવ ધેટ સ્વાર્ટ્સ થિયરમ એવું ના પણ આપેલું હોય અને સ્ટેટમેન્ટ આપેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આ કયા થિયરમનું સ્ટેટમેન્ટ છે. લેટ એફ ઇઝ ફ્રોમ ઈ સબસેટ R2 ટુ R. એક ફંક્શન આપેલું છે R2 થી Rનું. બી અ ફંક્શન such that its partial derivatives fx, fy and fxy exist. Okay, and are continuous in a neighborhood of a point xy. Then fyx exists such that fxy is equal to fyx. બરાબર, સ્ટેટમેન્ટ વાંચું, હવે એને સમજીએ કે સ્ટેટમેન્ટમાં શું આપેલું છે અને શું પ્રૂફ કરવાનું છે. ફંક્શન આપેલું છે R2 થી Rનું. ઓકે, એ ફંક્શનના પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ કરે છે એવું આપેલું છે, એટલે આપણે એનો યુઝ કરવાનો છે. એફ એક્સ, એફ વાય અને એફ એક્સ વાય એક્ઝિસ્ટ છે. એફ એક્સ એટલે ફંક્શનનું એક્સના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, એફ વાય એટલે કે ફંક્શનનું વાયની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, અને એફ એક્સ વાય એટલે કે જે ફંક્શન એફ એક્સ મળ્યું છે
એનું વાયની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, એને કહેવાશે એફએક્સ વાય એક્ઝિસ્ટ છે. અને આર કન્ટિન્યુઅસ ઇન અ નેબરહુડ ઓફ એ પોઈન્ટ એક્સ વાય, અને આ ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ પણ છે પોઈન્ટ એક્સ વાય આગળ. ધેન એફ વાય એક્સ એક્ઝિસ્ટ સચ દેટ એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સ. તો પ્રૂફ શું કરવાનું છે કે ફંક્શનનું એક્સની વાય તો એક્ઝિસ્ટ છે જ, એફ એક્સ વાય. તો પ્રૂફ કરવાનું છે કે એફ વાય એક્સ ઇઝ ઓલ્સો એક્ઝિસ્ટ, એન્ડ જે આપણે એફ એક્સનું વાયની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીએ અને એફ વાય એક્સ એટલે કે એફ વાયનું એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીએ એ બંને સેમ થશે. બરાબર. આના પહેલાં આપણે એક્ઝામ્પલ ગણ્યા એમાં આપણને ખબર છે કે એફ એક્સ વાય અને એફ વાય એક્સ સેમ મળે છે. એને આપણે પ્રૂફ કરવાનું છે. બરાબર, એઝ અ થિયરી. ઓકે, તો પ્રૂફ સ્ટાર્ટ કરીએ. શું આપેલું છે જોઈ લીધું, પ્રૂફ શું કરવાનું છે એ પણ જોઈ લીધું. ઓકે, તો હવે પ્રૂફ સ્ટાર્ટ કરીએ. પ્રૂફ ક્યાંથી સ્ટાર્ટ થશે કે લેટ આપણને એક પોઈન્ટ આપેલો છે એક્સ પ્લસ એચ વાય પ્લસ કે બી એની પોઈન્ટ ઓફ નેબરહુડ ઓફ એક્સ વાય. આપણો જે પોઈન્ટ એક્સ વાય પોઈન્ટ આગળ ફંક્શન કન્ટિન્યુઅસ છે અને પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ છે, તો આપણે ધારી લઈએ કે એક્સ પ્લસ એચ અને વાય પ્લસ કે બી એની પોઈન્ટ ઓફ નેબરહુડ ઓફ એક્સ વાય. બરાબર, એક પોઈન્ટ છે જે એક્સ વાયના નેબરહુડમાં કન્ઝિસ્ટ છે. હવે શું કરીએ? કન્સિડર કરીએ એક ફંક્શન. કન્સિડર ફાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય. ઓકે, આ ફંક્શન આટલું આપણે યાદ રાખવાનું છે કે થિયરમની સ્ટાર્ટિંગ ક્યાંથી થશે. ઓકે, તો પહેલાં પોઈન્ટ ધારી લીધો, એના પછી એક ફંક્શન ધારી લીધો કે એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય. આને આપણે આપીએ રિઝલ્ટ નંબર 1. ઓકે, ફંક્શન ધારી લીધો. હવે શું કરીએ? ધેરફોર ફાય ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાય ઓફ એક્સ, આની વેલ્યુ આપણે મેળવવાની છે. ઓકે, ફાય ઓફ એક્સ શું હતો આપણો? ફાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય. તો ફાય ઓફ એક્સ પ્લસ એચ શું થશે? એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ પુટ કરવાના છે. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ ફાય ઓફ એક્સની ડેફિનેશન છે તો આ માઇનસ થશે સેકન્ડ સ્ટેપ. એના પહેલાં ફાય ઓફ એક્સ પ્લસ એચની વેલ્યુ શું થશે? જ્યાં એક્સ છે ત્યાં એક્સ પ્લસ એચ મૂકવાના છે, એટલે એક્સ પ્લસ એચ વાય પ્લસ કે એઝ ઇટ ઇઝ માઇનસ એફ ઓફ એક્સ પ્લસ એચ વાય માઇનસ ફાય ઓફ એક્સ એટલે માઇનસ આ સ્ટેપ એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે એફ ઓફ એક્સ વાય. મળશે આવું ફાય ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાય ઓફ એક્સ. તો ફાય ઓફ એક્સની વેલ્યુ છે એના પરથી ફાય ઓફ એક્સ પ્લસ એચની વેલ્યુ મેળવી માઇનસ ફાય ઓફ એક્સની વેલ્યુ કરવી. બરાબર, આ ઇક્વેશનને શું નામ આપીએ? ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર એફ. ડેલ સ્ક્વેર એફ, આને આપણે આપીએ રિઝલ્ટ નંબર 2. ડન. સિન્સ હવે જે આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે એનો યુઝ કરવાનો છે કે સિન્સ એફ એક્સ એક્ઝિસ્ટ ઇન અ નેબરહુડ ઓફ એક્સ વાય. આપણને આપેલું છે કે એફ એક્સ એફ વાય અને એફ એક્સ વાય એક્ઝિસ્ટ કરે છે નેબરહુડ ઓફ એક્સ વાય. ઓકે, એફ એક્સ એક્ઝિસ્ટ છે એન્ડ ઓલ્સો કન્ટિન્યુઅસ ઇન એક્સ વાય. બરાબર. Therefore, fx exists in neighborhood of xy and continuous in xy. Okay, fx exist કરે છે અને continuous છે. Therefore, del square f આ જે ફંક્શન મળ્યું, the function del square f is differentiable in a neighborhood of xy. Okay, આગળ લખી દેજો. Therefore, the
function del square f differentiable in neighborhood of xy. Okay, therefore by Lagrange's mean value theorem. ઓકે, લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમ તમે સેમેસ્ટર 1માં ભણી ગયા છો. ઓકે, તો શું થશે? બાય રિઝલ્ટ 2માં લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમનો યુઝ કરવાનો છે. એના પહેલાં લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમ શું છે એ રિવાઇઝ કરી લઈએ. ઓકે, લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમ આવું કહે છે કે સમજી લો, એટલે તમને કન્ટેન ખબર હોય કે લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમ શું છે. કે ઇફ અ ફંક્શન એફ ઇઝ ડિફાઇન્ડ ઓન ધ ક્લોઝ ઇન્ટરવલ એ બી satisfying the following condition: the function f is continuous on the AB close interval AB. The function f is differentiable on small open interval AB. Then there exists a value x is equal to c in a such that f dash c is equal to f of b minus f of a over b minus a. ઓકે, સેમેસ્ટર 1માં તમે ભણી ગયા છો. કોઈ ફંક્શન આપેલું છે, ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં ડિરાઈવ કરેલું છે, બરાબર. અને એની 3 કન્ડિશનો છે કે ફંક્શન કન્ટિન્યુઅસ છે, જે આપણા સ્ટેટમેન્ટમાં પણ ફંક્શન કન્ટિન્યુઅસ છે. કયા પોઈન્ટ આગળ? એક્સ વાય પોઈન્ટ આગળ. ફંક્શન એફ ડિફરન્શિએબલ છે ઓપન ઇન્ટરવલ એ બી. આપણું ફંક્શન ડિફરન્શિએબલ છે ઓપન ઇન્ટરવલ પોઈન્ટ કયો? એક્સ વાય પોઈન્ટ આગળ. તો એક એક્સ ઇઝ ઇક્વલ ટુ સી, એક પોઈન્ટ આગળ આપણને વેલ્યુ મળશે કે જેથી એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. આ છે લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમનું સ્ટેટમેન્ટ. ઓકે, આનો યુઝ કરીને આપણે થિયરમમાં જોવાનું છે. તો જોઈએ, ફંક્શન ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ એફ એક્સ એક્ઝિસ્ટ થયો. એફ એક્સ એટલે કે ફંક્શનનું એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ એક્ઝિસ્ટ છે. તો આપણે શું કરવાનું છે? લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમને લઈને શું થશે? ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ. હમણાં આપણે જે જોયું એમાં સ્ટેટમેન્ટમાં ફંક્શન એફ હતું, અહીંયા આપણે ફંક્શન કયું ધાર્યું છે? ફાઈ. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ફાઈ ડેશ એક્સ પ્લસ થીટા એચ. 0 લેસ દેન થીટા લેસ દેન 1. કઈ રીતે થશે? અને આપણું રિઝલ્ટ નંબર 3. કઈ રીતે થશે લાંગ્રાજ મીન વેલ્યુ થિયરમમાં? ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ શું છે એની સ્ટેટમેન્ટ? એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. અહીંયા બી શું છે? એક્સ પ્લસ એચ. એ શું છે? એક્સ. બી માઇનસ એ એટલે કે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ. તો અહીંયા શું થશે? એફ ડેશ, અહીંયા આપણું ફંક્શન છે ફાઈ ડેશ એક્સ પ્લસ થીટા એચ. આપણે એક્સના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીએ છીએ એટલે ખબર છે કે એક્સના રિસ્પેક્ટમાં હોય તો એચ એડ થશે અને વાયના રિસ્પેક્ટમાં હોય તો કે. તો આપણે એફ ડેશ સીની જગ્યાએ શું લખીએ? ફાઈ ડેશ ઓફ એક્સ પ્લસ થીટા એચ. એફ ઓફ બી શું છે? ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ, છેદમાં બંને પોઈન્ટનો તફાવત એટલે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ તો કેન્સલ થઈ જશે. તો શું મળશે? ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ ઓવર એચ. આ જે એચ છે એ ક્યાં ગુણાશે? આની સાથે. એટલે શું મળશે? ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ, છેદનો જે એચ છે અહીંયા ગુણાશે ઇક્વલ ટુમાં, એટલે એચ ઇન્ટુ ફાઈ ડેશ એક્સ પ્લસ થીટા એચ. મળી ગયા આપણને આ રિઝલ્ટ નંબર 3. ઓકે, ફ્રોમ હવે શું કરીએ? ફ્રોમ રિઝલ્ટ નંબર 1. ફ્રોમ રિઝલ્ટ 1 ફાઈ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ એક્સ ઓફ એક્સ. શું છે આપણું રિઝલ્ટ નંબર 1? કે ફાઈ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય. ઓકે, તો એના પરથી ફાઈનું એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરવાનું છે. તો ફાઈ ડેશ એક્સ શું થશે? એફ એક્સ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ એક્સ ઓફ એક્સ વાય. ઓકે,
फाइव डेस एक्स मळ्या। हवे शुं जोईए फाइव डेस ऑफ एक्स प्लस थीटा एचनी वेल्यू जोईए कारण के आपणा आगळना इक्वेशनमां फाइव डेस ऑफ एक्स प्लस थीटा एचनी वेल्यू मूकवानी छे। तो शुं थशे एक्स छे एनी जग्याए एक्स प्लस थीटा एच आउं थशे। शुं थशे इज इक्वल टू एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच वाय प्लस के माइनस एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच वाय। ओके, आ मळी आपणने फाइव डेस ऑफ एक्स प्लस थीटा एचनी वेल्यू। ओके, तो आपणे रिजल्ट 3 छे एमां फाइव डेस ऑफ एक्स प्लस थीटा एचनी वेल्यू मूकवानी छे। तो शुं छे फाइव ऑफ एक्स प्लस एच माइनस फाइव ऑफ एक्स इज इक्वल टू आना बराबर शुं लखाशे एच इंटू आखू नीचे लखूँ छे इक्वल टू नी एच इंटू एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच वाय प्लस के माइनस एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच वाय। बराबर शू है आप रिजल्ट थ्री चलो जो लीए। रिजल्ट 3 है कि फाइव ऑफ एक्स प्लस एच माइनस फाइव ऑफ एक्स इज इक्वल टू एच इंटू फाइव डेस एक्स प्लस थीटा एच। तो अपने फाइव डेस एक्स प्लस थीटा एनी वेल्यू खाली मूकवानी है, बाकी आखू रिजल्ट एज इट इज रहेशे। ओके, एच इंटू फाइव डेस एक्स प्लस थीटा एच मળી गया। आने આપણે શું આપીએ रिजल्ट नंबर 4। ओके, अगेन આગળ આપણે શેનો યુઝ કર્યો કે એફ એક્સ એક્ઝિસ્ટ છે। હવે શેનો યુઝ કરવાનો છે કે એફ એક્સ વાય એક્ઝિસ્ટ છે, એટલે કે એફ એક્સનું વાયની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ એક્ઝિસ્ટ છે। અગેન એફ એક્સ વાય એક્ઝિસ્ટ in neighborhood of xy, therefore the function fx is differentiable with respect to एफ एक्स वाय लावाना है। एफ एक्स ने कोना रिस्पेक्ट में डेरिवेशन करवू पड़शे वाय ना विथ रिस्पेक्ट टू वाय इन एक्स वाय प्लस के। वाय नी रिस्पेक्ट में डेरिवेटिव करवानुं छे एटले शेमां एड थशे वाय जे याम छे एमां वाय प्लस के थशे। आगळ एक्स ना रिस्पेक्ट में कर्युं तो एक्स प्लस एच हतुं, हवे शुं थशे एक्स वाय प्लस के। ओके, फरीथी लाग्रांज मीन वेल्यू थियोरमनो उपयोग करीए तो शुं थशे therefore by Lagrange's mean value theorem so those 5 of x plus h minus 5 of x is equal to h into k fx નું y ની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરેલ fx y x plus theta h y plus theta dash k। ओके, ब्रेकेट कंप्लीट। कई रीते आवशे आने आपणो रिजल्ट नंबर 5। ओके, कई रीते आया कि एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच अने वाय प्लस के माइनस एफ एक्स ऑफ एक्स प्लस थीटा एच वाय आवुं आपणी पासे इक्वेशन छे। बराबर इज इक्वल टू के एफ एक्स वाय एक्स प्लस थीटा एच तो है ज। हवे वाय नी रिस्पेक्ट में करिए तो वाय आमां थीटा डैश अहींया आमां थीटा लीधा है तो आमां थीटा डैश लईशुं। ओके, आ इक्वेशन में लाग्रांज मीन वेल्यू थियोरमनो उपयोग करवानो छे अने वाय नी रिस्पेक्ट में डेरिवेटिव करवानुं छे। तो शुं थशे के इंटू एफ एक्स वाय एक्स प्लस थीटा एच वाय प्लस थीटा डैश के। ओके, डिफरेंशिएट with respect to y। okay, from result 2 and 5 कई रीते आया आगळ मैं समझाव्युं छे लाग्रांज मीन वेल्यू थियोरमनो उपयोग कई रीते करवानो छे।
રિઝલ્ટ 2 એન્ડ 5 5 રિઝલ્ટ તો આ છે આપણું. રિઝલ્ટ 2 શું છે તો શું લખાશે એના પરથી? therefore del square f is equal to h k f x y x plus theta h y plus theta dash k અને આપણું રિઝલ્ટ નંબર 6 કઈ રીતે થશે? રિઝલ્ટ 2 શું છે? રિઝલ્ટ 2 આ છે 5 of x plus h minus 5 of x. બંનેની વેલ્યુ મૂકીએ એના બરાબર ડેલ સ્ક્વેર એફ. ઓકે, ડેલ સ્ક્વેર એફ 2 અને 5. 5 શું છે? 5 of x plus h minus 5 of x. એચ કે એફ એક્સ વાય એક્સ પ્લસ થીટા એચ વાયની રિસ્પેક્ટમાં કરીએ એટલે વાય યામમાં થીટા ડેશ જેટલો વધારો કરીએ છીએ, થીટા ડેશ કે. ઓકે, તો તમે જોઈ શકો છો કે બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ કેવી છે? ડાબી સાઈડ સરખી છે. એટલે જમણી સાઈડ સરખાઈશું તો આપણને આવું મળશે કે ડેલ સ્ક્વેર એફ બરાબર એચ કે એફ એક્સ વાય એફ એક્સ થીટા એચ અને થીટા ડેશ કે. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ સરખી છે એટલે બંનેની રાઈટ હેન્ડ સાઈડ સરખાઈ છે. એના પરથી આપણને આ મળશે. રિઝલ્ટ 6 પછી શું થશે? એફ એક્સ વાય આની વેલ્યુ જોઈએ એક્સ પ્લસ થીટા એચ વાય પ્લસ થીટા ડેશ કે. શું થશે એની વેલ્યુ? એફ એક્સ વાય ઓફ એક્સ વાય ડિફરન્શિયેબિલિટીની ડેફિનેશન પરથી લખવાનું છે પ્લસ જે ફંક્શન છે એનું એક્સ એ એચ પ્લસ બીકે ડીકે પ્લસ એપ્સિલોન રો. બરાબર, આપણી કન્ડિશન ફોલો વેર એપ્સિલોન ટેન્સ ટુ 0 એઝ રો ટેન્સ ટુ 0. આ કઈ ડેફિનેશનનો યુઝ કર્યો છે? બીકોઝ ઓફ એફ ઓફ એક્સ પ્લસ એચ વાય પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય પ્લસ એ એચ પ્લસ બી કે પ્લસ એપ્સિલોન રો. આજે સ્ટાર્ટિંગમાં જ આપણે રિફર કર્યું એ વેર એપ્સિલોન ટેન્સ ટુ 0 એઝ રો ટેન્સ ટુ 0. ઓકે, એમાં આપણે એ બરાબર શું લીધા છે? ડેલ એક્સ અને બી બરાબર ડેલ વાય લીધા છે. સોરી, ડેલ એક્સ નહીં, એફ એક્સ અને એફ વાય. ઓકે, બી બરાબર એફ વાય એનો યુઝ કરીને ડિફરન્શિયેબિલિટીની ડેફિનેશન છે ઓફ 2 વેરિયેબલ માટે. ઓકે, હવે આ રિઝલ્ટ મળ્યું. શું મળ્યું? એફ એક્સ વાય એક્સ એચ એફ એક્સ વાયનું વાયની રિસ્પેક્ટમાં પ્લસ એપ્સિલોન રો. એપ્સિલોન 0 થશે જેમ જેમ રો ટેન્સ ટુ 0 થશે. ઓકે, શું લખાશે? therefore એફ એક્સ વાય ઓફ એક્સ પ્લસ થીટા એચ વાય પ્લસ થીટા ડેશ કે ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય ઓફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. ઓકે, અને આપો રિઝલ્ટ નંબર 7. ક્યાંથી આવ્યું આ શું છે? એફ એક્સ વાય એક્સ પ્લસ થીટા એચ વાય પ્લસ થીટા ડેશ કે. રો ટેન્સ ટુ 0 થશે એટલે ખાલી આ વધશે એફ એક્સ વાય ઓફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. રિઝલ્ટ નંબર 7 ફ્રોમ રિઝલ્ટ 6. ઓકે, ડેલ સ્ક્વેર એફ ઇઝ ઇક્વલ ટુ એચ કે એફ એક્સ વાય ઓફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. એફ એક્સ વાય ઓફ એક્સ પ્લસ થીટા એચ ને વાય પ્લસ થીટા ડેશ કેની વેલ્યુ ઇક્વેશન નંબર 6માં મૂકીએ તો આવું મળશે કે ડેલ સ્ક્વેર એફ બરાબર એચ કે એફ એક્સ વાય ઓફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. આ થશે આપણું રિઝલ્ટ નંબર 8. બાય રિઝલ્ટ્સ 2 and 8. ઇક્વેશન 2 શું છે? 5 of x plus h minus 5 of x બરાબર ડેલ સ્ક્વેર એફ. ઓકે, ડેલ સ્ક્વેર એફ બરાબર શું લખાશે? આ લખ્યું છે એચ કે એફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. શું થશે? ધેરફોર હવે આપણે એફ એક્સ વાય અને એફ વાય એક્સની લિમિટની ડેફિનેશન બનાવવાની છે.
एफ ऑफ एक्स प्लस एच वाई प्लस के माइनस एफ ऑफ एक्स प्लस एच वाई माइनस एक्स वाई प्लस के माइनस एफ ऑफ एक्स वाई इज इक्वल टू डेल स्क्वेर एफ बराबर आ लखी शकाय અને આના બરાબર ફાઈ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફાઈ ઓફ એક્સ લખાશે. રિઝલ્ટ 2માં આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ આ લખાશે એચ એક્સ એફ એક્સ વાય ઓફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. ઓકે, ધેરફોર લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 લેવાની છે, કારણ કે આપણે શું પ્રૂફ કરવાનું છે? એફ વાય એક્સ એક્ઝિસ્ટ કરે છે. કે એફ વાય એક્સ એક્ઝિસ્ટ કરવા માટે લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 લઈએ. કે ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ પ્લસ એચ વાય ઓવર કે માઇનસ લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય ઓવર કે ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઇટ હેન્ડ સાઈડ બંને સાઈડ લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 લેવાની છે. ઇઝ ઇક્વલ ટુ લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એચ એફ એક્સ વાય પ્લસ એચ એપ્સિલોન 1. ઓકે, આમાં તો કે છે જ નહીં એટલે કે ટેન્ડ્સ ટુ 0 થશે જ નહીં. શું થશે? લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એચ કોમન એફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. ઓકે, ધેરફોર તમે જોઈ શકો છો કે એક્સ પ્લસ એચ કોમન એક્સ પ્લસ એક્સ આમાં કોઈ ફેરફાર થતો નથી, પણ વાય પ્લસ કેનો વાય થાય છે અને અહીંયા પણ વાયની રિસ્પેક્ટમાં ડેફિનેશન બને છે. ઓકે, તો શું લખાશે? ધેરફોર એફ વાય ઓફ એક્સ પ્લસ એચ વાય માઇનસ એફ વાય ઓફ એક્સ વાય. ઓકે, એફ વાય ઓફ એક્સ પ્લસ એચ વાય માઇનસ એફ વાય ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આમાં તો કે છે જ નહીં એટલે આ કેવું આવશે? એઝ ઇટ ઇઝ એફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1 where epsilon 1 tends to 0 as h tends to 0 and k tends to 0. Condition apply where epsilon 1 tends to 0 as h tends to 0 and k tends to 0. Therefore હવે આજે એફ વાય એક્સ એક્ઝિસ્ટ થઈ ગયા. હવે શું કરીએ? h ટેન્ડ્સ ટુ 0 લિમિટ લગાવી દઈએ તો શું થશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ વાય ઓફ એક્સ પ્લસ એચ વાય. અહીંયા દેખી શકાય છે કે એક્સ યામમાં પરિવર્તન ચેન્જ છે એટલે આ શેનું લિમિટ લાગુ પાડી શકાય? એક્સના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ થાય છે એવું કહી શકાય. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ વાય એક્સ પ્લસ એચ વાય માઇનસ એફ વાય ઓફ એક્સ વાય ઓવર એચ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ વાય પ્લસ એપ્સિલોન 1. આ જે એચ છે એને છેદમાં લઈ જવાનો છે એટલે કે આપણને એફ વાય એક્સની લિમિટની ડેફિનેશન ફોલો થશે. ઓકે, વેર એપ્સિલોન 1 ટેન્ડ્સ ટુ 0 is h tends to 0 and k tends to 0. ઓકે, આ કોની ડેફિનેશન છે? એક્સ પ્લસ એચ એક્સ ઓવર એચ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એટલે કે ફંક્શન વાયનું એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ એટલે એફ વાય એક્સની થઈ ડેફિનેશન ઇઝ ઇક્વલ ટુ અહીંયા એચ 0 મૂકશો તો એપ્સિલોન 1 0 થશે જેમ એચ 0 થશે એમ એટલે અહીંયા શું વધશે? ઓનલી એફ એક્સ વાય. ઓકે, શું પ્રૂફ કરવાનું હતું કે પહેલાં એફ વાય એક્સ એક્ઝિસ્ટ થાય છે અને એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સ મળે છે. તો આપણું રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું, હેન્સ પ્રૂવડ. ઓકે, આ થિયરમ બહુ મોટો નથી પણ સમજીને કરશો તો થઈ જશે. એક વખત રિવાઇઝ કરી લઈએ. સ્વાર્ટ્સ થિયરમ એમાં ખાલી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, કયું ફંક્શન કન્સિડર કરવાનું છે અને કયું પોઈન્ટ કન્સિડર કરવાનું છે. ઓકે, ફંક્શન આપેલું છે, એની પાર્શિયલ ડેરિવેટિવ